મેજર યુસન નામે એક અંગ્રેજ અધિકારી છે કે જેને 34મી ટુકડી હતી અને એક આદેશ આપ્યો કે તમારે બધાએ ફરજિયાત એનફિલ્ડ નો ઉપયોગ કરવાનો છે. સૈનિકો ફૂલ ઉશ્કેરાટ, ટેન્શનમાં ખરા, કારણ કે આ લોકો કોર્ટ માર્શલ છે એટલે એ લોકો એનફિલ્ડ લઈને આવી ગયા, બધા આમ ગોઠવાઈ ગયા લાઈનમાં, ટાક 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 ટાક, એક પછી બધા આવ્યા. પણ એમાં આગળ હરોડ ની અંદર આ મંગલ પાંડે ભાઈ ઉભા આપણે. હવે એની પાસે જો ને તો એ જૂની બ્રાઉન બેઝ રાઇફલ લઈને આવ્યો. એટલે મેજર યુસને પૂછ્યું કે મંગલ પાંડે, આપણે એનફિલ્ડ નો ઉપયોગ કરવાનો છે, બ્રાઉન બેઝ નહીં, જાઓ રાઇફલ લઈને આવો. મેજર યુસન ને મંગલ પાંડે કહે છે, જો સાહેબ તમે તમારી જગ્યાએ સાચા આવીશું, હું બંગાળી બ્રાહ્મણ છું, હું એનફિલ્ડ નો ઉપયોગ નહીં કરું, મારો ધર્મ ભ્રષ્ટ થાય, બાકી રાઇફલ તો સાહેબ આજ રહે, થાય નીકળ. એટલે મેજર હુસેન ઉશ્કેરાઈ ગયો, કારણ કે આટલા બધા લોકોની વચ્ચે ખાસ અપમાન થયું એને એવું લાગે છે, ને અંગ્રેજો તો થોડાક ઇગોઇસ્ટિક પર્સન તો ખરા. એટલે ઇન્સ્ટન્ટ એને આદેશ આપ્યો મંગલ પાંડેની ધરપકડ કરો. મંગલ પાંડેનો ખૂટો ગયો, મેજર હુસેને બડાકે દીધું, ધાર દઈને એક ગોળી મેજર હુસેન ઉપર નાખી દીધી. મેજર હુસેન ઠાર પડ્યો તો બીજો એક અંગ્રેજ અધિકારી ઉશ્કેરાઈ ગયો કે મારો ભાઈ ગયો, જેનું નામ હતું લેફ્ટનન્ટ બગ, એ મંગલ પાંડેની ધરપકડ કરવા હાટુ આગળ વધી. જેવો આગળ વધે મંગલ પાંડે બીજો લાભ એને આપે. દોસ્તો યાદ રાખશું, બે અંગ્રેજ અધિકારી જે છે કે જે મંગલ પાંડેની ગોળીનો ભોગ બન્યા છે, એક મેજર યુસન અને બીજો છે લેફ્ટનન્ટ બગ. આ બે વ્યક્તિ મૃત્યુ પામ્યા. પછી તો શું છે, રાઇફલમાં બે ગોળી હોય પછી બધું ભેગું કરવા જાય ત્યાં છેડા ભેગા ન થયા. મંગલ પાંડે પકડાઈ ગયા, ધરપકડ થઈ. ત્યાર પછી દોસ્તો આપણે જાણીએ છીએ કે 8 એપ્રિલ તારીખ સાથે યાદ રાખશો, 1857 ના રોજ દોસ્તો મૃત્યુદંડની સજા મળતી હોય છે મંગલ પાંડે. આ જ મંગલ પાંડે જે છે એ જે બનતા હોય છે આપણા પ્રથમ શહીદ. તો દોસ્તો 1857 ના સંગ્રામના પ્રથમ શહીદ કોણ બને છે? તો મંગલ પાંડે.